હિલુ હા હાર્દિક, શું છે આજે જમવાનું? કાલે આવો દાબો માર્યો હોય તો આજે શું હોય? આજે સાદું જ હોય. સાદું જ હોય. બરાબર છે, ઓળખી ગયો મને. બરાબર, તો જો ખીચડી છે મસ્ત અરે વાહ, જીરાવાળી, અને આમાં તુરિયાનું શાક થાય છે, અને બરાબર છે. ભાખરી છે પપ્પા માટે, અને આપણા માટે રોટલા થવાના છે, ભેગા લાલ મરચા છે મસ્ત રાયતાના. હવે ભાખરીની હાર્દિક છે ને એક બેને મને પ્રોસીજર પૂછી હતી કે થોડીક રેસીપી કહી દો, તો હું ફટાફટ કહી દઉં ક્વિક. ભાખરીમાં બે વેરાયટીઝ હોય બરાબર, એક સવારે ખાવાવાળી થોડી કડક અને મસ્ત ક્રિસ્પી હોય, અને એક રાત્રે ખાવાવાળી જે એકદમ ઢીલી ઢીલી અને પોચી, જે શાકારે મજા આવે એવી. મને તો સવારવાળી જ ભાવે. મને સવારવાળી જ ભાવે, પણ અત્યારે આપણે રાતવાળી હા, કરીએ છીએ બરાબર બરાબર. અને ભાખરીનો લોટ છે ને થોડોક રોટલીના લોટ કરતા કડક અને જાડો લોટ હોય, અને એની અંદર છે ને આપણે તેલ નાખીને લોટ બાંધીએ, મોણ બરાબર નાખીને, મોણ ને મીઠું નાખીને બરાબર. પછી જે આ થોડુંક આપણે વણી લઈએ ને એટલે આને મસ્ત રીતના છે ને આવી રીતના આમ કુંભળું કરી દેવાનું, એટલે આ ફૂલાય. બરાબર આ છે. એની પેલી પ્રોસીજર બરાબર. પછી એને મસ્ત આમ પેક કરી અને આછી આછી કરી દેવાની. સવારની રાતની ભાખરી હોય ને તો એ આછી જ હોય, તો જ ઈ મજા આવે બરાબર ખાવાની. બરાબર છે. અને પછી એને તાવડી ઉપર ચોડવી દેવાની, બસ સિમ્પલ એટલું જ હતું. તને વાહ. આવડી ગઈ હાર્દિક? હા, મને તો આવડે જ છે ભાઈ. તને આવડે છે તો પછી હવે નેક્સ્ટ ભાખરી તું બનાવજે બરાબર, હું વિડીયો લઉં બરાબર. છું. તો ભાખરી બનાવતા તો આવડી જાય. મેન તો લોટ વણવાનો છે ને એ થોડીક લોટ તકલીફ વાળું છે. બાંધવાનો હા, તકલીફ એટલે બાંધવાનો એમ. હા, વણવાનો નહીં. ચલો બરાબર તો છે, આજે કઈ આપણે નહીં ખાઈ હાર્દિક, નાખીએ બીજું સાદું. બધું ઠીક, પણ આ બધી વસ્તુ તું તો શીખી જ જઈશ. જો હું આટલી શીખી જઈશ. પતલી ભાખરી હોય બરાબર, રાતે ખાવી હોય ને તો મજા આવે. બરાબર. એટલે આનું પેલું પડ છે ને એકદમ થોડુંક જ